તો જુઓ કિલ્લો કોળી આગળ કામ ચાલુ છે. વાહન ધીમે થોડો આંકવાનું હોય. કેસ કરી લીજો. હાલો રેડી આખી બ્લોગ પછી ઉતારી જાવ. લાવો 50 રૂપિયા આદમી મિલતે હિન્દી આ ક્યાંથી હિન્દી આ ભણવા ક્યાંથી માર્સિડીઝ ને મર્સિડીઝ હીરો હોન્ડા. તો જય શ્રી રામ મિત્રો, તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હાલો આપણે અંકિતભાઈના ઘર તરફ જાવી હવે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી. તો જો મિત્રો આ વસ્તુ શું છે તે કોમેન્ટમાં જણાવી દો. તો જો હવે મીટિંગ જામી છે. તો આપણે નીચે જઈને નાહી ધોઈ નાખવી, પછી જાવી અંકિતભાઈ ઘર તરફ. વિડીયો આમ તાર કેટલા દાંત છે દેખાય? 32 દાંત છે. કેટલા આ એકલું સોફ્ટ આમ હરખું દેખાડ આમ. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે જાવી બહાર. તો જુઓ કિલ્લો કોળી કેવો લાગે છે એક્ટિવામાં, તો કોમેન્ટમાં કહીજો. હાલો તમે જાવા ગયો. ક્યાં જાવ છો? કલ્પના લારીએ જાવ છો? ત્યાં આવી ત્યાં જાવ. અમે આગળ હું અંકિત બે આવી. હાલો બોખી. તો જુઓ આમથી અંકિતભાઈ આવી ગયા છે. હોરન મારે ત્યાંથી વર્તાઈ ગયા. ઠેઠ વનની શેરીમાંથી હોરન માર્યું આવ્યું થયું. હે યુટ્યુબ પર તો તમને હવે ઠેઠ સુજી હવે બરફ ખવરાઈ જઈશ આખરી. બરફ તો રાતે ખાવા જવાનું. અત્યારે નવી સિસ્ટમ અહીંથી ગાડી હાલી જાય. હે હવે કોને ખબર ત્યાંથી ઓલા કણા આમ ઉતારી પડી. તો અમારા ગામમાં રોડનું કામ ચાલુ છે. આગળ કામ ચાલુ છે. વાહન ધીમે થોડો આંકવાનું હોય. ઉડે તો એમ નાની એવી ગલીમાંથી કાઢી લઈએ આપણે. આમ ધીમે નામ જો અમારા ગામમાં રોડનું કામ ચાલુ છે. અને અહીંયા ધીમે દ્વારા નામ પસાડતી પસારતો નહીં ને કે મારી ઘોડે છે ને પાટા બાંધવા પડે. આપણે નહીં પસાડ્યું સુજીભાઈ. જો કે આ કાંકરામાં પડીશું ને આમાં નિરાત રહી ગયા. મને ખબર છે હું પડ્યો હતો ને. આ કાંકરા એક પસાડે એવું છે. કુટીઓ મળી ગયો છે આમ. જો કે અમારે બરફની રેકડી કલ્પાભાઈની આવી ગઈ છે. અને એ પિન્સુભાઈ ઉપર બેઠા છે. આ બાજુ નદી ભરાઈ ગઈ છે. અમારે ગાડીઓ બધા ટ્રાફિક થઈ ગઈ. ટ્રાફિક ફૂલ. કેસ કરી લીજો. હાલો રેડી. આ કેસમાં કે અમારે હિંમતભાઈ માવો આપ્યો છે. હવે તો બનાવી નાખ. આ માવો બનાવી નાખી. પછી ખાઈ નાખ. પછી ખાઈ નાખી બબે ટુકડા. અમે કોઈને કીધા વગર કોઈને કહેવાય નહીં. આમ ગોલો ખાવ. ગોલો ખાવા જ પડે. પેલા માવો પછી ગોલો. પછી ગોલો. તો પેલા ગોલો પછી માવો ખાવી. તો પેલા આલો માવાનું રાખી ચાલો ગોલો બને. હવે તો શરમાય છે આ ભાઈ. શરમાતા નહીં ભાઈ. આ ઠેઠ સુરત થી ઠેઠ આવ્યા છે વેકેશન કરવા. ઉનાળાના વેકેશનમાં બરફ વેસવા સડી ગયા. હા અહીંયા વેકેશન કરવા આવ્યા છે ને, વેસે છે બરફ. તમે તો જોઈ શકો છો. અહીંયા પોરો ખાવા આવ્યા સુરત. હવે બરફ મૂકી દીધો છે. જો કે હવે અમારા ક્રિએટર હામું જો શર્મા તો લે ધરી ગઈ. સુરત થી બોલાવ્યો હતું. આ પોરો ખાવા આવ્યો છે. જોવો તમે વેકેશન કરવા આવ્યો. હે મને વાત મળી તું વેકેશન કરવા આવ્યો. તો બરફ ખાવા અંકિતભાઈ બેસી ગયા છે બરફ વાઈટે. રાતે આવવાનું પાછું.
જો કે હવે અમારે હિંમતભાઈ ને જવું છે એટલે એને 2 દાણા માવો ખવડાવી દઈએ. આ તો એને પેલા ખવડાવી માવો બનાવીને એને ખવડાવી આ તો માવો બનાવી નાખવાનો હાલો કલર નાખવાનું ચાલુ થઈ ગયું છે ખાટો અસિયટ ખાટો મીઠો ઓલી ઘરે મોળો બને ને કોઈ ઠપકો આવ્યો તમારો ખાટો કલર નાખો દાદા આપણે. તે જ આપણે નો બીજા સેટ હોય લે કોણ હતું તે આપણે મોટા સેટ છે ને નાના શેઠ ને મોટા શેઠ શું છે આ બધું આ મોટા સેટ હોય નાના સેટ હોય નાના સેટ 7 વાગ્યા સુધી હોય ટાઈમ 7 વાગ્યાનો છે. મોટા સેટ 7 વાગે થાય 11 વાગ્યા સુધી પાણી દૂધ ફૂટે ખારો હો કોનું બનાવી. ભાઈ ભાઈ કારીગરો તો અહીંયા જ છે આપણે બે આમાં. અરે આ તો ખાલી સુરત ખાલી જવાનું હોય કા પણ બે અમે કારીગરો તો અહીંયા જ છે આપણે. જોકે હવે આ પેલા માવો બની માવો ગયો છે. આ પેલા માવાનું કામ કરી હા નાખો માવો બની ગયો છે. જોકે કઈનો હવે માવો હિંમતભાઈને માવો ચાલુ દઈએ ગયો. એટલે બે જણા ખાઈ લઈએ. હા પછી આગળ તમને ગામ બતાવીએ અમે. આખા ગામનો વિડિયો ઉતારવાનો આવું ગામમાં હું શેરી બેરી બધું મૂકી દઈ ગયો ને આમાં વ્લોગમાં પછી છે જો ને કે અમારે ઠપકો આવે ને એવું ન રહેવું જોઈએ આમ જાય છે. ટોપરું ન આવે આમાં આવે પણ છોકરો આવી છે. જોકે પાણી બાણી ખુલ્લી ન થાય એમાં સંભાળવું પડે બધું સમજો અરે નાના સેટ જૂતા છે કાંઈ નકરું આ ટોપરા જ નાખી કે કાય પૂરા ટોપરા જ નાખે ભરી ટોપરા નાખે હાલો બ્લોગ પછી ઉતારી જાવ લાવો 50 રૂપિયા જો આયા ભાઈ બેઠા ને ભાઈ પેમેન્ટ લઈ લો હાલો લાવો ભાઈ 50 પેમેન્ટ અમારે દેવાનું જ ન હોય કોઈ જ. તો વિડિયો ઉતારવાનું બંધ કરી દઉં છો તમારે શું કામ વિડીયો બને હો ભાઈ ઉતારવા હાટુ થયો છે. એટલે શું છે તમારે 50 રૂપિયાના ધણી તમે વિડીયો બનાવી અમે ગમી કર્યું તો બાજવાન થઈ જાય ના બાંધવામાં અમે મોળા પડી ભાઈ બાંધતા ક્યાં આવડે એને હાટું રાખો 4 દાન આ તમારથી કરાતું જ નથી આપણે કરવું નથી તો આપણે ગોળા ખાવા જઈએ ઉપર પેલા હાલો કોંગ્રેચ્યુલેશન. નો હવે આપણે ખાઈ લેવી ઉપર અને આ ખાઈ લઈ પાછી બાદ મેં મિલતે. ભાઈ હિન્દી આ કેતી હિન્દી આ ભણવા આ કેતી હિન્દી અમને આવડે છે. આ બાવા હિન્દી નવાઈ ભણતા આ ભણવા નહીં જતો આવડે છે. ઘડિયાળમાં જોતા નથી આવડતું હા. કેટલા વાગે ટાઈમ ની ખબર જ ન અમને કોઈ. આ તો હવે ખાઈ લ્યો બરફ ખાઈ લઈએ. બરફ ખાઈ લઈએ. હું બરફ ખાઈ લઈ બરફ ભલે ખાવ પેમેન્ટ દઈ દઈએ કાંઈ વાંધો ને ભલા મને એમાં હું જાય હું જો આપણે પેમેન્ટ કરી નાખીએ. પૈસા ગમી ને પૈસા કમી જ નથી. અમારો વિવેકભાઈ આવી ગયા છે જો કે હવે અમારે વિવેકભાઈ આવી ગયા છે. હવે આમાં ખાટો કલર નાખો પેલા પછી તમારે લાગે મારું ધોળું કરી જવાનું ઢોળ હું આ ખાટો આ બસ એ આમાં નાખો થોડો એના બસ 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 બહુ નહીં. આ તો બધી નાખવા જ મળે ખટાઈ જ નથી બધી ખબર ના તને તો તમારે ખાટું નાખો કલર નાખો કહેવાતું જ નથી હા હવે ગાડીઓના નામ ચાલુ થઈ ગયા હાલે બોલવા મળો દાદા બોલો મર્સિડીઝ મર્સિડીઝ માર્સિડીઝ નહીં મર્સિડીઝ ગોલ્ડફિશ. ઓય બીજી ઓય કેમ કેમ આમ કેમ માછલી આ એ માછલી આમ આવે. પછી શું આવે કોપિયો હા ખરપિયો. હા પછી બીજી ફોર્ચ્યુનર હા લે હાલે. બીજી બીજી હીરો હોન્ડા એ ટુ વ્હીલ ગાડી 4 વ્હીલ ની વાત થાય છે ઈ કે હીરો હોન્ડા અલ્ટો અલ્ટો ઈ જૂનું છે ભાઈ શાર બંગડી વાળી. હા બસ ઈ ચાર બંગડી વાળી હા પાટલા વાળી નહીં બંગડી વાળી પાટલા વાળી હવે ટાટો પર થઈ ગયો છે પછી ઊન એક લાગતું થાર. આવડતું તો બોલતા હોય ને આવડતું હોય તો હાલો ઓલી ગાડી કોની પડી આને કાંઈ આ તો બધું ગોલો કઈ નવરા થઈ ગયા છે હવે ઘરે જ આવી તો હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો મળીએ બીજા બ્લોગમાં